ધોધમાર વરસાદથી સુરત પાણી થઈ ગયું છે। ધોધમાર વરસાદથી ગોડાદરા રોડ પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ પાણીમાં તરબોળ થતા હાલાકી થઈ રહી છે। સ્થાનિકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સતત વરસાદથી જનજીવન પર અસર પડી છે। તંત્રએ લોકોને સાવચેતી રાખવાની સૂચના આપી છે। સાવચેત રહેવું પડશે સુરતવાસીઓએ, કારણ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે સૌથી વધારે પ્રભાવિત થયા છે। સતત વરસાદથી જનજીવન મુશ્કેલીમાં છે। ધોધમાર વરસાદથી ગોડાદરા પાણીમાં ગરકાવ છે। રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળા કોલેજો છે ત્યાં રજાઓ આપી દેવામાં આવી છે અને સતત દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તંત્ર તરફથી કામગીરી કોઈ થઈ નથી અત્યાર સુધી અને તેને લઈને જ રોષ જોવા મળી રહ્યો છે। સતત મોનિટરિંગ થઈ રહ્યું છે આ તમામ વસ્તુઓનું। રેડ એલર્ટ વચ્ચે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। પર્વત પાટિયાથી ગોડાદરા તરફ જતો જે રોડ છે તે આખો બેટમાં ફેરવાઈ ગયો છે। સીધા દ્રશ્યો આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું। આપ જોઈ શકો છો લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મોડી રાતથી અવિરતપણે જે વરસાદ શરૂ થયો છે જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરતના ઉધના, લિંબાયત, ભેસ્તાન, પર્વત પાટિયા સહિતના તમામ જે વિસ્તાર છે તે હાલ બેટમાં ફેરવાઈ ગયા છે। તંત્રની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી હોય તે રીતના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે। ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે નોકરિયાત વર્ગ છે તે નોકરિયાત वर्गને ભારે हालाकीનો सामना करना पड़ रहा है। जी कहाँ जा रहे हो और कैसा पानी आ गया? बहुत ज्यादा पानी है भैया, ये पे काम पे जाना पड़ता है कचरा पता के लिए, करना ही पड़ेगा ना, काम नहीं करेगा तो खाएगा कौन? तो आप જોઈ રહ્યા છો હાલમાં જે રીતે પાણીનો ભરાવો થયો છે ત્યારબાદ જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। મહત્વની વાત છે કે આખો જે રસ્તો છે તે રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે અને મહત્વની વાત જે છે કે હાલ જે રીતે પાણી ભરાઈ ગયા છે જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યા છે। પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। તંત્રની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ તંત્રને પણ સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે। હજી પણ રેડ એલર્ટના પગલે તંત્ર દ્વારા જે છે તે તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ ધોધમાર વરસાદના પગલે તંત્ર પણ અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। કારણ કે ગત રોજ જે રીતે 2 કલાકની અંદર 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, તમામ જે વિસ્તાર છે તે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે આ જ રીતની પરિસ્થિતિ આજે પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો જે મહિલા છે તે ઘૂંટણ સમાન જે પાણી છે તે પાણીમાંથી અહીંથી પસાર થઈ રહ્યું છે। લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટના પગલે જે છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કીમ, કોસંબા, નવસારી, વલસાડ સહિતના તમામ જે વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતના લોકોની મુશ્કેલી હજી પણ વધી શકે છે। રેડ એલર્ટ છે અને આ બધાની વચ્ચે જો વધુ વરસાદ થયો તો પરિસ્થિતિ વિપરીત થઈ શકે છે। પૂના પાટિયા વિસ્તાર સુરતનો તેના આ દ્રશ્યો છે। રસ્તો આપ જુઓ, રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ છે અને આ રસ્તો બ્લોક થઈ ગયો છે। અહીંયાથી વાહન ચાલકો ના જઈ શકે છે ના આવી શકે છે। ચાલતા જતા લોકો છે તે લોકોને પણ પારાવાર મુશ્કેલીઓ થઈ રહી છે। અહીંયાથી જે લોકો આ પૂના પાટિયા વિસ્તારમાં રહી રહ્યા છે તે લોકો ઘરમાં ફસાઈ રહ્યા છે। કેટલાક લોકો બહાર છે તે લોકો ઘર તરફ નથી જઈ શકતા, કારણ કે પરિસ્થિતિ આપ જુઓ કેવી વિપરીત છે અને આ બધાની વચ્ચે તંત્ર પર સતત રોષ ઠાલવી રહ્યા છે સુરતના લોકો। હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ સુરત શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, પૂણા પાટિયા ખાતેના સીધા દ્રશ્યો છે જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે એક તરફનો આખો જે રોડ છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। જે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફનો રોડ બંધ થઈ જતા જે BRTS રૂટ જે છે તેમાંથી વાહન પસાર કરવાની નોબત આવી
આવી રહી છે, કારણ કે આખો જે રૂટ છે તેમાં કલાકો સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ તંત્રને સ્ટેન્ડ બાય રાખવાનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત શહેરના પાંડેસરા, બેસ્તાન, અડાજણ, રાંદેર, જહાંગીરપુરા સહિતનો તમામ જે વિસ્તાર છે તેમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં જે પેટ્રોલ પંપ છે તે પેટ્રોલ પંપ પર પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને કારણે આખો જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. જે પોલીસનો સ્ટાફ અહીં મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં જે વાહન ચાલકો છે, આપ જોઈ શકો છો, જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે માત્ર કાગળ પર જ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે સુરત મહાનગરપાલિકાનું જે બજેટની ફાળવણી હોય છે ત્યારે પ્રી મોન્સૂનમાં કરોડો રૂપિયાની ફાળવણી થતી હોય છે, પરંતુ આ ફાળવણી જે છે તે માત્ર કાગળ પૂરતી સીમિત રહી ગઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. હજી પણ દિવસભર ભારે વરસાદ રહેશે, એટલે કે જળસ્તર સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની જે આવક છે તે વધી રહી છે, જેને કારણે જે કોઝવે છે તે કોઝવે પણ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. હાલમાં ધોધમાર વરસાદના પગલે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે પાંડેસરા, ઉધના ગન્નારું, લીંબાયત ગન્નારું, ઉધનાથી જે મુખ્ય જે માર્ગ છે તે માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. હાલમાં જે મુખ્ય જે રોડ છે તે રોડ બેટમાં ફેરવાઈ જતા હાલ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.